નમસ્કાર, હું ડૉક્ટર અંકિતા મુલાણી. આ વિડીયો સ્કીપ નહીં કરતા, સાંભળો. એનું કારણ છે. કારણ એ છે કે તમે જો ઉતાવળિયો નિર્ણય ધરાવતા હોય, થોડીક ક્ષણની અંદર રિએક્ટ કરી દેતા હોય, તો ચોક્કસ આ વિડીયો આપના માટે છે. આ 3 મિનિટની વાર્તા જે છે એ તો ચોક્કસ તમારો જે જોવાની નજર છે ને એને બદલી નાખશે. ખૂબ સુંદર મજાની વાર્તા છે. એક બાપ દીકરો હોય, દીકરો પહેલેથી ભણવાની અંદર અવ્વલ રહ્યો હોય, એમના માતૃશ્રીની હાજરી હોય નહીં, અને ઘર પરિવાર આર્થિક રીતે ખૂબ સધન સંપત્તિથી સમૃદ્ધ હોય. દીકરો આખરે કોલેજની અંદર જ્યારે પપ્પાની સાથે બેઠો હોય ને પપ્પાને એવું કહે, પપ્પા કોલેજની અંદર ટોપ કરો તમે શું લઈને આપશો? અને એના પપ્પા એવું કહે, તું માંગ. અને દીકરાને મનગમતી પોતાની BMW કાર હતી એ પોતે માંગે છે, એની જે સિરીઝ છે. અને એના પપ્પા ડન કરે છે, કંઈ વાંધો નહીં બેટા, તમે જો કોલેજ ટોપ કરો છો તો હું તમને મારા તરફથી આ ગિફ્ટ છે લઈને આપીશ. ઓકે, આ ડન થયા પછી આખરે દીકરો છે તોડ મહેનત કરે છે, અને આખરે ખરેખર એ પોતે દીકરો પોતાની પરસેવાની મહેનત કરે અને એમાંથી ટોપ આવે. અને એમાંથી એના પિતાશ્રીને ત્યાંથી ફોન કરે કોલેજમાંથી કે પપ્પા, કોલેજની અંદર ખરેખર હું અવ્વલ આવ્યો છું, તમે મારી ગિફ્ટ છે એ મંગાવી રાખો અને બરાબર હવે તૈયાર કરીને રાખો, હું આવું જ છું ઘરે. થોડી વાર થાય છે, બાળક ઘરે આવે છે, યુવાન ઘરે આવે છે, જુએ છે કે આંગણાની અંદર પોતે જે ગમતી હતી ગિફ્ટ, એ ગિફ્ટ તો છે નહીં. થોડી વાર થાય છે, પિતાશ્રીના રૂમની અંદર જાય છે, એના પિતાશ્રી એક બોક્સ આપે છે અને કહે છે કે બેટા, આ તમારી ગિફ્ટ છે. પોતાને કાર નથી મળીને, આનો એક અંદરથી અફસોસ તો છે જ, પણ તું એ બોક્સ લઈને પોતાના રૂમની અંદર ચાલ્યો જાય છે. બોક્સ ખોલે છે તો અંદરથી રામાયણ નીકળે છે. તરત જ વિચાર આવે છે કે મેં માંગ્યું તો શું અને મળ્યું શું? જો મારી માં હાજર હોત ને તો ચોક્કસ મને મારી ગમતું ગિફ્ટ હોત નહીં મળે, પણ આજ મારી માં હાજર નથી કે જેના કારણોસર પપ્પાને પોતાની આટલી બધી સંપત્તિ છે કોને આપવી છે, મને એક સિંગલ કાર પણ ન લઈને આપ્યા. આ વાતથી એને એટલું બધું હૃદયની અંદર લાગી જાય છે કે એક ક્ષણે પોતાનું ઘર છે છોડી દે છે, સિટી છોડી દે છે, પોતાનું નામ પણ એમ કહી શકાય કે હોય ને એના કરતાં વિરુદ્ધના નામની ઓળખ ઊભી કરવા માટે પોતે એક જંગ ખેલવા માટે નીકળી પડે છે. પોતાનો મોબાઈલ નંબર ચેન્જ કરી દે છે, આખરે એક નોકરી કરે છે પોતાના ભણતર ઉપર, અને વર્ષો પછી પોતે નોકરીમાંથી એક ધંધો કરે અને ધંધાની અંદરથી ખૂબ પોતે કમાય, કે જેના કારણોસર 15-17 વર્ષ પછી, આ 17 વર્ષની અંદર સિંગલ ટાઈમ પણ એના પિતાશ્રીની સાથે એક પણ વખત વાત નથી કરી, પત્ર વ્યવહાર નથી કર્યો, ક્યારે એને મળવાને પણ તસદી એણે લીધી નથી. 15-17 વર્ષ પછી આખરે ખૂબ કમાય, કે જેના કારણોસર પોતાને ગમતી એ BMW કાર પોતાની જાતને ગિફ્ટ કરે. અને પછી એ કાર લઈને પોતે તરત જ ત્યાં આવે અને એક નંબર ઉપર ફોન કરે જે વર્ષો પહેલાં પપ્પાના નામથી સેવ હતો. અને પપ્પાને ફોન કરે છે તે સામે કોઈક નવો બીજો એક વ્યક્તિ હોય ને એ ફોન ઉપાડે છે કે હા બોલો ને, કોણ વાત કરો છો? હું એમનો દીકરો વાત કરું છું. અને માલિક ક્યાં છે? આ વ્યક્તિ જે મેં એને ફોન કર્યો છે, આ ફોનના માલિક ક્યાં છે? અને ત્યારે પેલો નોકર હોય ને એના ઘરની અંદર કામ કરતો હોય માણસ ખૂબ સુંદર મજાની વાત કરે છે કે માલિક 1 મહિના પહેલાં જતા રહ્યા છે, પણ એણે કીધું છે કે મારા દીકરાનો ફોન આવે અથવા તો મારા દીકરાની સાથે તમારો સંપર્ક થાય ને તો હું તમને આ આખી મારા જેટલા પણ પ્રોપર્ટી છે, મારી જેટલા પણ બિઝનેસ છે, એ બધા જ હું એમને હેન્ડઓવર કરવા માગું છું, તમે એમને સોંપી દેજો. દીકરાને અંદરથી ખૂબ પીડા થાય છે કે આખરે એક સિંગલ એવી કાર માટે પોતાના પપ્પાની સાથે એણે સંબંધ તોડી દીધો. અને આખરે એ બાળક, એ યુવાન પોતાના ઘરના આંગણાની અંદર આવે છે, ત્યાં આવીને જુએ છે કે પોતાના જે પપ્પાનો એક રૂમ હોય છે એની અંદર મોટો ફોટો લગાવ્યો હોય, હાર પહેરાવ્યો હોય અને નીચે રામાયણ પડ્યું હોય છે, જે રામાયણ એને છોડીને એ જતો રહ્યો હતો. એ રામાયણ એના હાથની અંદર નહોતી લીધી, એ બોક્સ એણે લીધું અને બોક્સની અંદરથી રામાયણ નીકળે. રામાયણની અંદર ખોલીને તો તરત એક ચિઠ્ઠી હતી ને એ નીચે પડી. એ ચિઠ્ઠીની અંદર લખ્યું હતું કે દીકરા, તમે ખૂબ અવ્વલ આવ્યા છો, કોલેજની અંદર ફર્સ્ટ આવ્યા છો, કે જેના કારણોસર મારું હૃદય છે ખૂબ જ પ્રફુલ્લિત થયું છે, અને આજે તમને તમારી મનગમતી કાર છે ને હું તમને ગિફ્ટ કરું છું. અને એની સાથે એક ચાવી પણ નીકળે છે કે જેને એ દીકરાએ એ રાતના સમયમાં જોઈ નહોતી. આજે દીકરો ખૂબ મહેનતથી આગળ કમાયો, પોતાની જાતને પણ એને ગિફ્ટ આપી, પણ એક સમય હતો જ્યારે એના બાપે એને ગિફ્ટ આપી હતી ને ત્યારે ગિફ્ટ એને કદાચ નથી મળી, આવું વિચારીને પોતે નીકળી ગયો હતો. આવી ગિફ્ટ તમને ને મને આપણા જીવનમાં ખૂબ મળી છે, પરંતુ આપણને એવું છે કે આપણે ઈચ્છીએ એવી જ મળે, પણ બની શકે કે પેકિંગની અંદર ફેર હતો. તમને ઈચ્છો ને એ ન મળે ને ત્યારે એટલું રાખજો કે ઈશ્વર ઈચ્છતો હશે ને એ તમારા માટે ગોઠવ્યું હશે ને ખૂબ શ્રેષ્ઠ ગોઠવ્યું હશે. આપણા પિતાશ્રી તરફથી, આપણા અંગત લોકો તરફથી કે ઈશ્વર તરફથી આપણને પણ આપણી મનગમતી ગિફ્ટ મળશે, આવી ખાતરી રાખજો, આવો વિશ્વાસ રાખજો. અને આવા વિશ્વાસની સાથે દરેક કાર્ય કરશો ને તો એક હિંમત આવશે, કારણ કે જીવનનું સાચી મજા પોતાનાઓની સાથે પોતાની ખુશીઓ બાંટવામાં છે, નહીં કે એકલા બાંટવામાં. જય હિન્દ, જય ભારત. અંકિતાની વાર્તા.